નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ અને સેમ 2 ની શરૂઆત આપણે કરીએ છીએ દિવાળી પછીના અભ્યાસક્રમની। તો એનો આપણો પ્રથમ પાઠ છે 13મો પાઠ, નદીની સફર। આ પાઠની અંદર બાળકો આપણે નદી વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર। નદીની સફર કે નદી ક્યાંથી નીકળે છે, ક્યાં જઈને મળે છે, કેવી રીતે નીકળે છે, એ શું કામમાં આવે છે, એમાં શું શું હોય કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એ બધો જ અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે। તો આ નદી ક્યાંથી નીકળે છે બાળકો, ખબર છે તમને? શિયાળામાં જયારે ખૂબ જ બરફવર્ષા થાય છે ને પર્વતીય વિસ્તારોની અંદર, હિમાલય છે, એવા ઊંચા જે પર્વતો છે એની પર ખૂબ જ બરફવર્ષા થાય છે। પછી ધીમે ધીમે જેમ ગરમીનું પ્રમાણ વધે છે, ઠંડી ઓછી થાય, એમ એમ બરફ પીગળવા માંડે છે અને એનું પાણી વહેતું વહેતું નીકળી અને નદીનું સ્વરૂપ લે છે અને એ પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેતું વહેતું અલગ અલગ નદીઓની અંદર અલગ અલગ જગ્યાએ પાણી જાય છે અને એ બધા પાણીનો ઉપયોગ આપણે માણસો અને પ્રાણીઓ અને પક્ષીઓ કરીએ છીએ। એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ? તો પહેલાના જમાનામાં બાળકો જ્યારે નળની વ્યવસ્થા નથી, અત્યારે તો આપણા ઘરે ચકલીમાં નગરપાલિકાનું 2 ટાઈમ પાણી આવે છે, એ સિવાય પણ આપણા ઘરે અત્યારે એક્વાગાર્ડની અંદર ટાંકાનું પાણી આપણે ફિલ્ટર કરી અને પીએ છીએ, બરાબર। પાણી ઉકાળી અને આપણે પીએ છીએ અને એ સિવાય ઘરની અંદર ભૂગર્ભ ટાંકી એટલે કે જેને આપણે હોજ કહીએ છીએ અને ધાબા ઉપર પણ ટાંકી મૂકેલી હોય છે અને એ પાણી આપણે આખો દિવસ વાપરીએ છીએ। પણ પહેલાના જમાનામાં જ્યારે આવી નળની કે કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે લોકો શું કરતા? તો પહેલા ગામ અને શહેરો એવી જગ્યાએ જ સ્થાયી થતા લોકો કે જ્યાં નદી કિનારો હોય, એટલે ત્યાં પાણી સરળતાથી મળી રહે અને એ પાણીનો ઉપયોગ, નદીના પાણીનો ઉપયોગ લોકો નાવા ધોવા, વાસણ માંજવા માટે, કપડા માટે અને પોતાના જરૂરી દિવસ દરમિયાન જે જે કામ માટે જરૂરી હોય એ દરેક કામ માટે એ પાણીનો ઉપયોગ કરતા હતા। ધીમે ધીમે જેમ જેમ સમય જતો ગયો એ રીતે એમ એમ એ પાણી અંદરથી ધીમે ધીમે એ પાણીનો બીજા કામ માટે પણ ઉપયોગ થવા લાગ્યો અને નદી, તમે નદી કિનારે ક્યાંક ગામડે ફરવા જજો, ક્યાંક નદી હોય અને ત્યાં આજુબાજુ કશું જ ના હોય તો તમને ત્યાં બેસવાની ખૂબ મજા આવશે। પક્ષીઓનો કલરવ હોય, નદીનો સુંદર મજાનો કિનારો હોય, પક્ષીઓ કે પ્રાણીઓ ત્યાં પાણી પીતા હોય, નાના છોકરા રમતા હોય, કોકવાર નાહવાની પણ વ્યવસ્થા હોય નદીની અંદર। જો એવી નદી હોય કે જે બહુ ઊંડી ના હોય ને એનો પટ જતો હોય તો ત્યાં માણસો નાહતા પણ હોય છે, બરાબર। નદી આપણને વાપરવાનું, વપરાશનું તો પાણી આપે જ છે, એ સિવાય ખેતી કે જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે, બરાબર। જો ખેતી ના હોય, કંઈ ઉગે નહીં તો આપણને અનાજ, કઠોળ, શાકભાજી, ફળો આ કશું જ મળે ના મળે। તો એના માટે પણ આપણે નદીના પાણીનો ઉપયોગ કરીએ છીએ, દરિયાના પાણીનો ઉપયોગ નથી કરતા। કેમ? કેમ કે દરિયાનું પાણી ખારું હોય, અંદર ક્ષાર હોય છે અને એની અંદર ખેતી થતી નથી, માટે આપણે નદીનું મીઠું પાણી જ આપણે ખેતીની અંદર ઉપયોગમાં લઈએ છીએ। તો નદીની અંદરથી આપણે નદીના પાણીની અંદરથી આપણે ખેતીના ઉપયોગમાં પણ લઈએ છીએ, સિંચાઈની અંદર જેને, બરોબર। નદીની અંદરથી જુદી જુદી નહેરો પાડવામાં આવી હોય અને નહેરો ખેતરોને જઈને મળતી હોય અને એની અંદરથી ખેડૂતો એ પાણીનો ઉપયોગ ખેતી માટે કરતા હોય છે। તો નદી આપણને ઘણા બધા કામમાં આવે છે। નદીના કિનારે મિલો અને ફેક્ટરીઓ પણ બાંધવામાં આવે છે અને એનું પાણી મિલો અને ફેક્ટરીઓની અંદર પણ વાપરવામાં આવે છે। પરંતુ આજે આપણે શું કર્યું છે કે એ નદીને તમે અત્યારે ગમે ત્યાં જાઓ, મિલો અને ફેક્ટરીઓ જ્યાં નદી કિનારે હોય તો ત્યાં ખૂબ જ ગંદકી, કાગળ, કેમિકલનો એકલો કચરો, પ્રવાહી કેમિકલના લિક્વિડ, બરાબર। ઘણી વખત આપણે એની અંદર ગણેશ ચતુર્થી આવે અથવા તો દિવાળી જાય અને આપણે જે પૂજન કર્યું હોય એ બધું પૂજાનું સામાન આ બધું જ નદીની અંદર ઠલવીએ છીએ। ગણેશ ચતુર્થી આવે, ગણપતિની મૂર્તિ, દશામાનું વ્રત આવે તો એની મૂર્તિ, તો આ બધું જ નદીની અંદર ઠલવાથી નદીના પાણી અત્યારે કેવા થઈ ગયા છે? ખૂબ જ ગંદા, એટલે કે કચરાવાળા। નદીની અંદર પણ આપણે પ્રદૂષણ ફેલાવી દીધું છે અને એ સમગ્ર અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે। અત્યારે હું ફક્ત પાઠની સમજૂતી જ તમને આપું છું, પાઠની શરૂઆત આપણે આના આગળના વિડીયોની અંદર કરીશું। પહેલા આપણે નદીને આપણે માતા તરીકે પૂજતા હતા, નદીનું લોકો પૂજન કરતા હતા। આપણા પુરાણોની અંદર અને વેદોની અંદર પણ નદી ઉપર શ્લોકો પણ છે
જેમ કે આપણે પેલો શ્લોક જે છે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી, આ બધાને તમે લગભગ ભણેલા યાદ જ હશે, બરાબર. તો નદીઓનું પૂજન આપણે માતા તરીકે કરતા હતા અને એની કાળજી રાખવાનું કામ પણ આપણું જ છે, પણ આપણે એ કામ અત્યારે કરતા નથી. નદી આપણને આટલા બધા ઉપયોગમાં આવે છે, સામે આપણે શું કરીએ છીએ કે એની અંદર ગંદુ કચરો, ગંદાવાસી ફૂલો, આ બધું જ એની અંદર ઠલવે છે. ભગવાનના ફોટા, કાગળો, આ બધું જ આપણે નદીની અંદર ઠલવીએ છીએ, બરાબર. અને એ ઠલવી અને નદીની અંદર પ્રદૂષણ ફેલાવીએ છીએ, કે નદીને આપણે ગંદી કરીએ છીએ, બરાબર. આપણા મોદીજીએ, નરેન્દ્ર મોદીજીએ ગંગાની સ્વચ્છતાનું અભિયાન કર્યું છે, પણ એ સ્વચ્છતા ક્યારે રહેશે? નદીની સફાઈ કરે જાય અને સામે આપણે નદીની અંદર કચરો ઠલવે જઈએ તો એ સ્વચ્છતા જળવાય. આપણા ઘરના વડીલો કે અડોસ પડોશના લોકો પણ જ્યારે નદીની અંદર કચરો ફેલાવે છે એ પણ આપણે અટકાવવો પડશે. નદી જ્યારે પર્વત પરથી ખળખળ કરતી વહેતી નીકળે છે ને બાળકો, ત્યારે ધીમે ધીમે એની અંદર ઉપરથી જ્યારે વહેતી હોય છે ત્યારે એની અંદર સજીવો એટલે કે જીવો હોતા નથી, પણ નદી જ્યારે વહી અને નીચે જમીનની અંદર આવે છે ને, જ્યારે નદીનો પ્રવાહ નદીનું સ્વરૂપ ધારણ કરે છે, એ વખતે બાળકો એની અંદર માછલીઓ, સાપ, બરાબર, અને બીજા નાના મોટા ઘણા બધા જીવો નદીની અંદર પોતાનું જીવન જીવતા હોય છે. જ્યારે આપણે નદીને પ્રદૂષિત કરીએ છીએ ત્યારે એની અસર આ દરેક જીવજંતુ ઉપર થાય છે, બરાબર. માટે આપણે નદીના પ્રદૂષણ ફેલાવતી વખતે એ પણ બાળકો એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ કે પ્રદૂષણ આપણે ફેલાવીએ છીએ તો એનાથી શું નુકસાન થાય છે. આપણને એવો વિચાર આવે કે આની અંદર પાણીની અંદર શું, એની અંદર કચરો નાખી દઈએ, પણ એ પાણીની અંદર કેટલાય જીવો અંદર જીવન જીવે છે અને એનો ઉપયોગ પણ આપણે કેટલા કરીએ છીએ, બરાબર. એ પાણીનો ઉપયોગ આપણા માટે પણ કરીએ છીએ અને પશુ પંખીઓ પણ એનો ઉપયોગ કરે છે. પંખીઓ પણ પીવા માટે, પ્રાણીઓ પીવા માટે ઉપયોગ કરે છે અને પાણીની અંદર રહેતા જીવજંતુઓ પણ એની અંદર જીવન જીવતા હોય છે. તો આ બધાને ધ્યાનમાં રાખી અને આપણે નદીનું પ્રદૂષણ અટકાવવા માટે અને એ બંધ થાય એવા પ્રયત્નો આપણા તરફથી થવા જોઈએ. નદી આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, બરાબર. તો એને સાચવવી, એને પ્રદૂષિત ના કરવી, એની સંપૂર્ણ જવાબદારી પણ આપણી ઉપર જ છે, બરાબર. એ આપણને ઉપયોગી થાય છે તો આપણે પણ એને ઉપયોગી થઈશું ને બાળકો, બરાબર. આપણે એને શું કરવા પ્રદૂષિત કરીએ, એની અંદર ગંદકી, કચરો, આ બધું ફેલાવીએ, બરાબર. તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે નદીનું પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. તમને ખબર છે આપણું પાટણ શહેર કઈ નદી પર વસેલું છે? સરસ્વતી નદી પર. સરસ્વતી નદી એ ગંગામાંથી નીકળતી હોય ને એ રીતનું કહેવાય છે અને ખૂબ જ વર્ષો પૌરાણિક એટલે પુરાણોની અંદર, ભગવાનોના જમાનાની અંદર પણ તમે ક્યાંક ધાર્મિક સિરિયલો જોતા હોય તો એની અંદર સરસ્વતી નદીનો ઉલ્લેખ આવે છે. તો આપણી આ સરસ્વતી નદી એટલા વર્ષો જૂની છે અને ખૂબ જ પવિત્ર નદીના કિનારે આપણી પાટણ નગરી વસેલી છે. તો આપણે હવેથી નિશ્ચય કરો કે ઘરની ક્યાંક એવી વસ્તુ કે જે નદીની અંદર પધરાવાથી નુકસાન થાય. અમુક વસ્તુ તમે ફૂલ નાખો ચોખ્ખા, બરોબર, તો એ ફૂલથી નુકસાન નથી થતું, બરાબર, પણ ફૂલની સાથે અબીલ, ગુલાલ, કંકુના ઢગલા, એ સિવાય ફોટા, જ્યારે એ બધું નાખો છો ને ત્યારે નદીને નુકસાન થાય છે. તો એવી વસ્તુ જ આપણે નદીની અંદર નાખીશું કે જે નાખવાથી નદીને નુકસાન નથી થતું. ફૂલ પાંદડા નાખો તો એ નદીના પાણીની અંદર નીચે જમીનની અંદર ભળી જાય છે, બરાબર, એનાથી નદીને નુકસાન નથી થતું. પણ એવી વસ્તુઓ કે જેનાથી નદીને નુકસાન થાય છે એવી વસ્તુ આપણે અટકાવવી જોઈએ. પહેલા તમે નદીનો બહુ પહેલાના વર્ષોનું ક્યાંક તમે કોઈ ચિત્રો જુઓ કે ક્યાંક જૂના પિક્ચરો જોતા હોય તો એ વખતે બાળકો જે નદીનો કિનારો આવે ને એ વખતનું દ્રશ્ય અને અત્યારે નદીનો કિનારો, તમે ક્યાંય બી જાઓ, મોટા શહેરોની અંદર, અમદાવાદ જાઓ તો સાબરમતી નદી, તમે ક્યાંય બી મોટા શહેરોની અંદર નદીના કિનારે તમે ક્યારેક બસમાં કે ગાડીમાં જતા હોય ને તો દૂરથી નજર નાખજો, આજુબાજુ જે મિલો હોય એ મિલોનો પાછળનો ભાગ લગભગ નદીની અંદર પડતો હોય ને એના કચરો બધો નદીની અંદર ઠલવાતો હોય. એની અંદર કેમિકલો એટલા પ્રમાણમાં હોય છે કે એનાથી નદીને પુષ્કળ નુકસાન થતું હોય છે. તો આ નદીને આ નુકસાન ના થાય એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. તો આજથી જ નિશ્ચય કરીએ કે નદીને આપણે તો નુકસાન નહીં જ કરીએ અને બીજાને નુકસાન કે પ્રદૂષણ કરવા પણ દઈશું
નહીં. અને આગળના આના પાઠની શરૂઆત આપણે આગળના વિડીયોમાં જોઈશું.